અને 12 જૂનથી ગુજરાતના ભાગોમાં ચોમાસું આવી જશે. 14 થી 16 જૂનમાં ગુજરાતના દક્ષિણ છેડે ચોમાસું આવી જવાની શક્યતા રહે છે અને લગભગ 12 થી 16 કે 17 કે 18 જૂનમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, વડોદરાના ભાગો, મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. તારીખ 18 જૂનમાં પણ બંગાળ સિસ્ટમ બનશે, જેની અસરના કારણે પણ ગુજરાતના ઘણા ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહે છે. 21, 22, 23 જૂનમાં ગુજરાતના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે અને 24 થી 30 જૂનમાં ગુજરાત ઘણા ભાગમાં સારો વરસાદ થવાની શક્યતા રહે છે. પણ એ ધાસ્તી છે કે જો ગુજરાત હેરિકેટર પિલ્લર નામની જીવાત પડે તો વરસાદમાં બ્રેક પણ લાગી શકે છે. જ્યાં જ્યાં આ ગુજરાત હેરિકેટર પિલ્લર દેખાય ત્યાં લગભગ 27 દિવસ જેવો. તો બધા શો જોવા માટે વીટીવી ગુજરાતીની એપ્લિકેશન ડાઉનલોડ કરી દો. એપ સ્ટોર અને પ્લે સ્ટોર બંનેમાં અવેલેબલ છે. અને અત્યારે જ કરો. કરો કરો. વેટ કરીએ છે. અરે કરો ને, જલ્દી કરો.